નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવનારી 27 તારીખના રોજ કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા છે। તો દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસું 27 મેના રોજ કેરળમાં આગમન થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। તો સામાન્ય સમય કરતાં આ વખતે ચોમાસું 5 દિવસ વહેલા આવવાની આગાહી કરવામાં આવી છે। તો આ વખતે ચોમાસામાં ખરીફ પાકની વાવણી તેમજ તેનો સારો પાક મળે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। તો વિતેલા 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું વધારે સમય રહેવાનું હોવાનું હવામાન નિષ્ણાતોએ પણ ઉમેર્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વરસાદની નવી આગાહી છે। તો ગુજરાતમાં ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે વિવિધ વિસ્તારોમાં 2 થી 3 દિવસ વરસાદ પડવાની આગાહી છે। તો આવનારા 3 દિવસ પછી ફરી એકવાર ગરમીમાં વધારો થશે। તો આ દરમિયાન ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી પણ જઈ શકે છે। તો આમાં પહેલા વરસાદ અને પછી ગરમી ગુજરાતીઓને હેરાન કરાવી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પોસ્ટ। જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વિરામ ઉપર યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પોસ્ટ સામે આવી છે, જેમાં તેઓએ લખ્યું છે કે જો યુદ્ધ થયું હોત તો ઘણા બધા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત। તો મને આશા છે કે હવે કાશ્મીરનો મુદ્દો પણ ઉકેલ આવશે। તો હું બંને દેશોની પ્રશંસા કરું છું કે બંને દેશોએ શાણ પણ બતાવ્યું છે। તો હું બંને દેશો સાથે વેપાર વધારવા જઈ રહ્યો છું। તો જો કે આ અંગે હજુ સુધી ચર્ચાઓ થઈ નથી। તો દોસ્તો તમારા મતે શું કાશ્મીરનો પણ ઉકેલ આવશે કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે કહ્યું કે અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી। જ્યાં દોસ્તો પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે સ્પષ્ટપણે કહી દીધું છે કે અમે ફક્ત પાકિસ્તાન સાથે પીઓકે પરત મેળવવા વિશે વાત કરીશું। તો પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવા માટે તૈયાર થશે તો જ વાતચીત આગળ હાલશે। જ્યારે ભારત સરકારે વિશેષમાં કહ્યું કે અમને કોઈ મધ્યસ્થીની જરૂર નથી, તો અમે કોઈ મધ્યસ્થી કરવા પણ માંગતા નથી। તો પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની કોઈપણ પ્રકારની વાતચીત થશે નહીં। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 16 અને 17 મેથી શરૂ થઈ શકે છે આઈપીએલ। જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના સમાચાર પછી આઈપીએલ ફરી એકવાર શરૂ કરવાની યોજના પણ શરૂ થઈ ગઈ છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલની બાકીની મેચો 16 અથવા તો 17 મેથી શરૂ થઈ શકે છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી ક્વોલિફાય મેચ હૈદરાબાદમાં રમાઈ શકે છે। તો નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો પાકિસ્તાન સાથેના તણાવના કારણે આઈપીએલ 1 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભારત અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ આજે વાટાઘાટો કરશે। જ્યાં દોસ્તો 10 મેના રોજ સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ઉપર સંમતિ થઈ હતી। તો બંને દેશોએ નિર્ણય લીધો કે પરિસ્થિતિને વધુ સુધારવા માટે 12 મેના રોજ એટલે કે આજરોજ ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સને સ્થળે વાતચીત કરવામાં આવશે। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે શનિવારે વિદેશ મંત્રાલય તેમજ સંરક્ષણ મંત્રાલયે 4 પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના 40 કરતાં વધારે તાલુકાઓમાં માવઠું જોવા મળ્યું। જ્યાં દોસ્તો ગુજરાતમાં 7મા દિવસે પણ માવઠાનું સંકટ યથાવત રહ્યું હતું। તો પોરબંદરના કુતિયાણામાં 2 કલાકમાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે રાજકોટના જામકંડોરણામાં 3.4 ઇંચ, ધોરાજીમાં 2.7 ઇંચ, જેતપુરમાં 2.4 ઇંચ, ઉપલેટામાં 1.7 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 1.7 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં પણ 1.6 ઇંચ, જ્યારે અમરેલીના સાવરકુંડલામાં 1.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આર્મી ચીફે ભારતીય સેનાને આપી દીધી છૂટ। જ્યાં દોસ્તો યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે। તો તે દરમિયાન 10 મેની રાત્રે થયેલા યુદ્ધ વિરામના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ પશ્ચિમી સરહદ કમાન્ડરો સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી। તો આ દરમિયાન જનરલ ત્રિવેદીએ ઉલ્લંઘનના કિસ્સામાં વળતી કાર્યવાહી કરવા માટે કમાન્ડરોને સંપૂર્ણપણે અધિકાર આપ્યો છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજ્યના ઘણા બધા વિસ્તારો ઉપરાંત કામરેજ વિસ્તારના વરસાદના કારણે 60% જેટલા કેળાના પાકોને નુકસાન થયું. જ્યાં દોસ્તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જે હાલ પણ અમુક જિલ્લાઓમાં પડી રહ્યો છે. તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે. સુરત શહેરના ઉમરપાડામાં વાવાઝોડા તેમજ વરસાદે કહેર વરસાવ્યો છે, જ્યારે જિલ્લાના કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60% કેળાનો પાક સહિત શાકભાજી તેમજ કેરીને મોટું નુકસાન થયું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતે કહ્યું કે પીઓકે પાછું આપો, બીજી કોઈ વાત નહીં કરવી. જી હા દોસ્તો, ભારતે કહ્યું કે અમારી કાશ્મીર ઉપર સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે કે હવે માત્ર એક જ મુદ્દો બાકી છે, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પરત લેવાનો. તો બીજી કંઈ વાત કરવી નથી. તો અમારો બીજો કોઈ વિષય ઉપર વાત કરવાનો પણ કોઈ ઈરાદો નથી. તો અમે કોઈની મધ્યસ્થી પણ ઈચ્છતા નથી. તો અમને કોઈ મધ્યસ્થીની પણ જરૂર નથી. તો પીએમ મોદીએ વિશેષમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન કંઈક કરશે તો તેનો જવાબ પણ વધુ વિનાશક અને કઠોર હશે તેવું પણ જણાવ્યું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના કુલ 11 જેટલા એરબેઝો તબાહ કર્યા. જ્યાં દોસ્તો ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખવ્યો છે જે હંમેશાથી યાદ રાખશે. તો આ અથડામણમાં ભારતે પોતાની જ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની મદદથી સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનના દરેક હુમલાને તે નિષ્ફળ બનાવી શકે છે. તો તે જ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતથી પાકિસ્તાને તેના બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે. તો બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના 11 જેટલા એરબેઝોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બ્રહ્મોસના વર્ચ્યુઅલી ઉદ્ઘાટનમાં સીએમ યોગીની ગર્જના. જ્યાં દોસ્તો યુપીની રાજધાની લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના ઉત્પાદન માટેના નવા એકમોનું વર્ચ્યુઅલી રીતે ઉદ્ઘાટન કર્યું હતું. તો આ પ્રસંગે યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તો તેમણે કહ્યું કે આતંકવાદ કૂતરાની પૂંછડી છે જે ક્યારેય સીધી નહીં થાય અને તેને હવે કચડી નાખવાનો સમય આવી ગયો છે. તો ભારતે પણ ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને સંદેશો આપ્યો છે કે ભારત હવે આતંકવાદ સામે દ્રઢ પ્રતિસાદ પણ આપશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં ફાયર સેફટી અને એનઓસી વગરની ધમધમતી 38 જેટલી શાળાઓને નોટિસ અપાઈ. જી હા દોસ્તો, મહેસાણા જિલ્લાની 38 શાળાઓ એવી છે જેમની પાસે શાળાના ઓરડા છે, શિક્ષકો છે, અનુભવ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ નવા સત્રમાં બાળકોને શાળાએ બોલાવવાની અભ્યાસ નહીં કરાવી શકે, કારણ કે આ શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. તો આવી શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરવાની સૂચના આપી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઓપરેશન સિંદૂર અંગે બિગ અપડેટ. તો રક્ષામંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર અંગે જણાવ્યું છે કે ભારતીય દળોએ આતંકવાદીઓને ખતમ કરવા ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. તો આપણી સેનાની ગર્જના સરહદ પાર પણ સંભળાય છે. તો દુનિયાએ પણ આપણી તાકાત જોઈ છે. જ્યારે આતંકવાદ અને તેના માસ્ટર્સની જમીન સરહદ પાર પણ સુરક્ષિત નથી, તો ભારતે રાવલપિંડી સુધી ઘૂસીને માર્યા છે. તો અમે ક્યાંય નાગરિકોના નિશાન બનાવ્યા નથી, પરંતુ તેઓએ અમારા મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાઓ પર હુમલો કર્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાએ મોટી અપડેટ આપી. જી હા દોસ્તો, ભારતીય વાયુસેનાએ હાલમાં મોટું નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. તો યોગ્ય સમયે ઓપરેશન અંગે માહિતી પણ આપવામાં આવશે. તો વધુમાં તેમણે કહ્યું કે જે ટાસ્ક મળ્યો તે પૂરો કર્યો. તો આ સાથે જ વાયુસેનાએ નાગરિકોને પણ અપ્રમાણિત માહિતીના પ્રસારણથી દૂર રહેવાની પણ વિનંતી કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. તુર્કી અને અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ થયા. જી હા દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોમાં ગત રોજ સત્તાવાર રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ વચ્ચે ભારતના દુશ્મન દેશ સાથે તુર્કીએ તેમજ અઝરબૈજાનના મદદમાં ઊભું હોવાથી હકીકતો સામે આવતા ભારતીયો ભારે આક્રોશિત થયા છે. તો અને તુર્કીએ તેમજ અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ પણ ધડાધડ રદ કરવામાં આવી રહ્યા છે. તો એટલું જ નહીં કે ઓનલાઈન ટૂર પેકેજ બુકિંગની સુવિધાઓ અને પેકેજના બુકિંગ બંધ કર્યા છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સિંધુ જળ સંધિ ઉપર પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની રાહત નહીં થાય. જી હા દોસ્તો, ભારતે પાકિસ્તાન સામે અનેક દંડાત્મક પગલાઓ લીધા છે, જેમાં સિંધુ જળ સંધિને પણ સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. તો હવે સરકારી સૂત્રોના હવાલા અનુસાર સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે. તો ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા બાદ પણ આ સ્પષ્ટતા સામે આવી છે. તો સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત દ્વારા 23 એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ જાહેર કરાયેલા પગલાં અસરકારક રહેશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દ્વારકા, જામનગર તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં ચોથા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત જોવા મળ્યો. જી હા દોસ્તો, દ્વારકા જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કમોસમી વરસાદે માઝા મૂકી છે. તો જિલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા તેમજ ભાણવડ પંથકમાં ભારે પવન સાથે માવઠું પડતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત પણ મળી છે, જ્યારે બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને પણ નુકસાન થયું છે. તો કલ્યાણપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર. રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસનો યુદ્ધ વિરામ થશે. જી હા દોસ્તો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. તો મળતા અહેવાલો અનુસાર યુક્રેન કોઈ પણ શરત વગર 30 દિવસનો યુદ્ધ વિરામ કરવા માટે માની ગયા છે. તો યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે સોમવારથી યુદ્ધ વિરામ શરૂ થશે. તો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. તો આ દરમિયાન ચારેય દેશોના નેતાઓ યુક્રેનને સમર્થન આપવા માટે પણ તૈયાર થયા છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખેતી પાકના નુકસાનીનો સર્વે શરૂ થયો. જી હા દોસ્તો, આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે. તો હવે આણંદમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી થયેલા નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતી પાકોમાં 33% કે તેથી વધારે નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. તો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતીને પેટે સહાય પણ ચૂકવણી કરવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ₹50 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. જી હા દોસ્તો, સુરતમાંથી ₹50 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. તો આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. તો બંને ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે. તો ગુજરાત બહારથી આ ગાંજો લાવવામાં આવતો હતો અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં આ ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું. તો ગાંજા સાથે ઝડપાયેલા 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તો પેડલર ડ્રગ્સ લઈને અલગ અલગ જગ્યાએ આપતો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ચીને મારી પલટી તો કહ્યું કે અમે દરેક પરિસ્થિતિમાં પાકિસ્તાનની સાથે છીએ. જી હા દોસ્તો, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ગઈકાલે કહ્યું કે તેમને દેશ પાકિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતાના રક્ષણમાં તેની સાથે ઊભું છે. તો ચીનના વિદેશ મંત્રીએ પણ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન તેમજ વિદેશ પ્રધાન ઇશાક દારને સાથે પણ ટેલિફોનિક વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે OTT ઉપર પણ પાકિસ્તાનની ફિલ્મો તેમજ વેબ સિરીઝો ઉપર પ્રતિબંધ મુકાયો. જી હા દોસ્તો, ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતમાં ચાલતા તમામ OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં બનેલા કોઈપણ કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ અને સબસ્ક્રિપ્શનમાં આધારિત મોડેલ ઉપર પણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. તો ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે ભારત સરકારે આ નિર્ણય લીધો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવે વોકી ટોકીના ગેરકાયદેસર વેચાણ માટે 13 જેટલી કંપનીઓને નોટિસ અપાઈ. જી હા દોસ્તો, ભારત અને પાકિસ્તાનના તણાવની પરિસ્થિતિ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી 13 જેટલી ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ ઉપર વોકી ટોકીના ગેરકાયદેસર વેચાણ બદલ નોટિસ ફટકારી છે. તો આ કાર્યવાહી યોગ્ય ફ્રીક્વન્સી ડિસ્ક્લોઝર, લાયસન્સિંગની માહિતી અને ઇક્વિપમેન્ટ ટાઈપ એપ્રુવલ એટલે કે ETA વિના વોકી ટોકીના વેચાણ ઉપર કેન્દ્રિત છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો તીરંદાજીમાં અમેરિકાને હરાવીને ભારતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યો. જી હા દોસ્તો, અમરાવતીની મધુરા દમણ ગાવંકરે ચીનના શાંઘાઈમાં ચાલી રહેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો માધુરીએ શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપ સ્ટેજ 2ની તીરંદાજી ટુર્નામેન્ટમાં કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અમેરિકાના કાર્સન ક્રાઝને 139 અને 138થી હરાવીને વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે અને
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં ચેમ્પિયન બની છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ એશિયામાં પરમાણુ દુર્ઘટનાનો ભય છે, જ્યાં દોસ્તો અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં ન્યૂયોર્ક ટાઈમ્સે તેના અહેવાલમાં લખ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ વાન્સ અને વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ જે દુર્ઘટના વિશે ચિંતિત હતો તે વિશે 25 વર્ષ પહેલા યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ચિંતિત હતા। જ્યારે કારગિલના ઘૂસણખોરી દરમિયાન પણ ભારત અને પાકિસ્તાનની સેનાઓ સામસામે આવી હતી, ત્યારે બંને પાડોશી દેશો વચ્ચેનું યુદ્ધ પરમાણુ હુમલાનું સ્વરૂપ લઈ શકે તેવો પણ ભય હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારત સરકારે તેમજ જમ્મુ કાશ્મીરની સરકારે લોકોને સોશિયલ મીડિયાના જૂઠથી દૂર રહેવાને જણાવ્યું છે। જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીરની સરકારે ટ્વિટર ઉપર ટ્વીટની મારફતે એક જાહેર યાદી જારી કરીને પ્રદેશના નાગરિકોને શાંતિ જાળવવા તેમજ સોશિયલ મીડિયા ઉપર ફરતા ભ્રામક દાવાઓથી દૂર રહેવાની વિનંતી કરી છે। તો જમ્મુ અને કાશ્મીરની સરકારે તાજેતરના ઘટનાક્રમના સમયે નાગરિકોએ જાળવેલા સતત ધૈર્ય તેમજ વિશ્વાસની પ્રશંસા કરી છે। તો સરકારે તમામ જરૂરી પગલાં લઈ રહી છે તેમજ સરકારે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રેલવે મંત્રીએ ટ્રેન સંચાલનની સમીક્ષા કરી, જ્યાં દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ઉત્તર તેમજ પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ તેમજ 9 મે 2025 થી 14 મે 2025 સુધી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા, જેના પગલે કારણે હજારો મુસાફરો જમ્મુ કાશ્મીર તેમજ ચંદીગઢ જેવા એરપોર્ટ ઉપર અટવાઈ ગયા હતા। તો આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ રેલવે પરિવહનની સમીક્ષા કરી હતી અને સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનો પણ ચલાવવાના નિર્દેશો આપ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પાકિસ્તાન સામેના તણાવ વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું, જ્યાં દોસ્તો પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે લોકોને ખાદ્ય ઉપલબ્ધતા અંગેની ચિંતા ન કરવા માટે વિનંતી કરી છે। તો મંત્રાલયનું કહેવું છે કે દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સંપૂર્ણપણે તૈયાર છીએ। તો અમારી પાસે ડાંગર, ઘઉં, કઠોળ, ફળો તેમજ શાકભાજીનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે। તો વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકોને દેશ ખાદ્ય સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર નથી તેવું પણ જણાવ્યું છે।